દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા મોટા પાયે ફ્લાઇટ્સ રદ થવાને કારણે દેશભરમાં હવાઈ કામગીરી ખોરવાઈ ગઈ છે. શુક્રવારે 400થી વધુ ફ્લાઇટ્સ રદ થતા સંકટ વધુ ઘેરું બન્યું છે અને હજારો મુસાફરો મુખ્ય એરપોર્ટ પર ફસાયા છે. આ અફરાતફરી વચ્ચે મુંબઈ એરપોર્ટ પરનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક આફ્રિકન મહિલા એરલાઇનના કાઉન્ટર પર ચડીને કર્મચારીઓ પર ગુસ્સે થતી જોવા મળી રહી છે. વિડિયોમાં કાઉન્ટર પાસે અન્ય મુસાફરોની પર ભીડ જોવા મળે છે, જેમાંથી ઘણા નિરાશ છે. વાયરલ વિડિયોમાં આફ્રિકન મહિલા પોતાની ફ્લાઇટ અચાનક રદ થવા અંગે ઇન્ડિગોના કર્મચારીઓ પાસેથી જવાબ માંગી રહી છે. આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? ડોમેસ્ટિક ઉડાનોનું સૌથી મોટું નેટવર્ક ધરાવતી ઇન્ડિગોમાં આટલા મોટા સંકટ માટે કોઈ એક કારણ નહીં, પરંતુ ઘણા પરિબળો જવાબદાર છે. શરૂઆતથી જ ઇન્ડિગો ફ્લાઇટ્સ લેટ પડવાની સમસ્યાનો સામનો કરી રહી હતી. दोस्तों, ये वीडियो जो इंडिगो की फ्लाइट्स में 2-3 दिन से जो तकलीफ हुई आम लोगों को, उसके लिए एक छोटा सा मैसेज है. मेरा खुद का परिवार ट्रैवल कर रहा था और करीबन 4.5-5 घंटे उन्हें वेट करना पड़ा और फिर फ्लाइट उड़ी, पहुंच भी गए और बहुत सारी फ्लाइटें नहीं उड़ी, बहुत सारी कैंसिल हुई, बहुत सारे लोग शादियां नहीं अटेंड कर पाए, मीटिंग्स कैंसिल हुई, इवेंट्स कैंसिल हुए, बहुत तकलीफें हुई. लेकिन जो दुख की बात ये देखने को मिली कि उन एयरपोर्ट्स पे जब जितना जो स्टाफ था, ग्राउंड स्टाफ, उस पे कैसे लोग चिल्ला रहे थे. आई नो कि फ्रस्ट्रेशन होती है, दुख होता है और आप अपना गुस्सा निकालते हो, बट आप खुद को इमेजिन कीजिए उनकी जगह पर, जो खुद बेबस हैं, उन्हें पता नहीं कि आगे क्या स्केड्यूल्स हैं, कैसे फ्लाइट्स उड़ेंगी या नहीं उड़ेंगी, और जो उन्हें ऊपर से मैसेजेस आते हैं, दे जस्ट हैव टू पास इट ऑन टू यू. सो जो लोगों ने रिएक्ट किया, जिस तरह से लड़ाई झगड़े हो रहे थे, आई थिंक इट्स वेरी वेरी अनफॉर्चुनेट. ये वो स्टाफ है सर्विस इंडस्ट्री का जो हम लोग का ध्यान रखता है. हमेशा उनके चेहरे पर स्माइल्स रहती हैं, चाहे वो इन फ्लाइट क्रू की बात करें या ऑन ग्राउंड क्रू की बात करें. हम एस्कॉर्ट करते हैं, ध्यान रखते हैं सब लोगों का. सो आई थिंक हमारी रिस्पॉन्सिबिलिटी बनती है, जब मुश्किल आती है उन पर, तो हम भी उनका साथ दें. ये उनकी गलती के कारण नहीं, बहुत सारे सिस्टम्स की प्रॉब्लम के कारण ये डिले हो रहे थे और वापस भी हो जाएंगे. बट आई थिंक एज रिस्पॉन्सिबल सिटीजन्स इट्स वेरी वेरी इंपॉर्टेंट फॉर अस कि हम लोग मेक श्योर करें कि हम उन पर रिएक्ट ना करें, बिकॉज दे आर हेल्पलेस एंड दे डोंट हैव एनी आंसर्स. एंड प्लीज़ ट्राई टू कीप कूल. अपना जो गुस्सा है उसे कंट्रोल कीजिए और रिस्पेक्ट कीजिए. वो भी घर से बाहर निकले हैं अपनी ड्यूटीज निभाने के लिए, और हमारी ड्यूटी बनती है कि हम वैसे ही मुस्कुराकर उनसे मिले जैसे वो लोग हमसे मिलते आए. धन्यवाद. थैंक यू सो मच. શરૂઆતમાં એરલાઇને આ માટે નાની તકનીકી ખામીઓ, શિયાળા માટેનું નવું ફ્લાઇટ ટાઈમિંગ, એરપોર્ટ પરની ભીડ અને હવામાનને જવાબદાર ઠેરવ્યા હતા. પરંતુ એરલાઇનને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે સરકારે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન FDTL નામના નવા નિયમો લાગુ કર્યા, જેનો હેતુ પાયલોટ્સને થાકથી બચાવવાનો હતો. પહેલેથી જ સ્ટાફની અછત સાથે વધુ ઉડાન સંચાલન કરી રહેલી ઇન્ડિગો માટે આ નિયમો મુશ્કેલીરૂપ બન્યા. આ નિયમોના કારણે મોટી સંખ્યામાં પાયલોટ્સ ફરજિયાત આરામ પર જતા રહ્યા, જેનાથી સ્ટાફની ભારે અછત સર્જાઈ અને અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી. એરબસ 320ની ચેતવણી. એરબસ A320 એરક્રાફ્ટના કોમ્પ્યુટરને અતિશય રેડિયેશન અને ઓવરહીટિંગથી બચાવવા માટે તાત્કાલિક સોફ્ટવેર અપડેટ જરૂરીની ચેતવણી આપી હતી, જેના કારણે વિશ્વભરના 6000થી વધુ અને ભારતના આશરે 235 A300 વિમાનો પ્રભાવિત છે. જૂના મોડેલોને અપડેટ થવામાં 1 થી 2 દિવસ લાગી શકે છે, જેનાથી પ્રવાસન અને વેપાર પર અસર પડશે. DGCAએ ઇન્ડિગો અને એર ઇન્ડિયા સહિત તમામ એરલાઇન્સને સેફટી ગાઈડલાઇનનું પાલન કરીને સુરક્ષા માપદંડો પૂરા કર્યા વિના વિમાનને સેવામાં ન મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. બેફામ ભાડા વસૂલતી એરલાઇન્સ પર લેવાશે એક્શન. નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઇન્ડિગોમાં ચાલી રહેલા ઓપરેશનલ સંકટને કારણે એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવી રહેલા અસામાન્ય રીતે ઊંચા હવાઈ ભાડાની ગંભીર નોંધ લીધી છે. મુસાફરોને તકવાદી ભાવ વધારાથી બચાવવા માટે મંત્રાલયે તેની નિયમનકારી શક્તિઓનો ઉપયોગ કરીને
અસરગ્રસ્ત તમામ રૂટ પર હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા ફેર કેપ નક્કી કરી દીધી છે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન MoKA દ્વારા આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. સરકારનો કડક નિર્ણય. મંત્રાલય દ્વારા શનિવારે જારી કરાયેલા એક સત્તાવાર નિર્દેશમાં તમામ એરલાઇન્સને આ નિર્ધારિત ભાડા મર્યાદાનું કડકપણે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ભાવ મર્યાદા ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી ફ્લાઇટની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થઈ જાય. સરકારનો આ નિર્ણય એ સુનિશ્ચિત કરવા માટે છે કે મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરોનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય. આ સમયગાળા દરમિયાન જે નાગરિકોને તાત્કાલિક મુસાફરી કરવાની જરૂર હોય, જેમાં વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓનો સમાવેશ થાય છે, તેમને આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ચેતવણી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે તે રિયલ ટાઈમ ડેટા, એરલાઇન્સ અને ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ સાથે સક્રિય સંકલન દ્વારા ભાડાના સ્તર પર સતત અને નજીકથી દેખરેખ રાખશે. નિર્ધારિત નિયમોમાંથી કોઈ પણ પ્રકારનું વિચલન જનહિતમાં તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહીને પાત્ર બનશે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.